ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। बीमार से, गरीबी से, श्राप से है छुड़ाता, वो नाम है जो अंधों को रोशनी भी है देता। बीमारी से, गरीबी से, श्राप से है छुड़ाता, वो नाम है जो अंधों को रोशनी भी है देता। जिस नाम में है जिंदगी, जिस नाम में है बंदगी, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। उस नाम से शैतान डरे, उस नाम की जय जय करे, इस नाम से ज़माना झुके, उस नाम को सलाम करे। जिस नाम से शैतान डरे, उस नाम की जय जय करे, जिस नाम से ज़माना झुके, उस नाम को सलाम करे। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम, जिस नाम में है बंदगी, यीशु है वो नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। એકચ્યુઅલી બંને ક્વેશ્ચન્સ બહુ બરાબર છે અને આપણે જેટલું વિચારીએ ક્વેશ્ચન્સ પર જેટલું ડીપલી જઈએ એટલું ઓછું છે કેમ કે પ્રભુએ કામ જ એવા કર્યા છે કે એની માહિતી એકત્રિત કરવી મુશ્કેલ છે. તો હું ખાલી એટલું જ કહીશ, જે સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધેટ વન થિંગ ધેટ યુ આર વિલિંગ ટુ સેક્રિફાઈસ ફોર ધ લોર્ડ. સો એમાં તપૃતુના ફક્ત 40 દિવસ જે હોય છે ત્યારે જ આપણે લોકો ડિસિપ્લિનમાં હોય છે કે હા પ્રભુ 40 દિવસ ઉપવાસ કરવાના છે, પ્રાર્થના કરવાની છે, દાન ધર્મ કરવાના છે. તો બાકીના બીજા દિવસોમાં શું કરવાનું આપણે? તો ફક્ત 40 દિવસ જ નહીં પણ 365 દિવસ આપણા તપ ઋતુના હોવા જોઈએ. એન્ડ બીજું કે બાઇબલમાં લખ્યું છે કે પ્રભુ આપણી પાસે ફક્ત 40 દિવસ નહીં પરંતુ 365 દિવસ રહે, એ આપણી સાથે હોય છે. તો પછી આપણે કેમ ફક્ત 40 દિવસમાં ધ્યાન આપીએ? આપણે કેમ 365 દિવસની સેવા ના કરી શકીએ? તો આ તપ ઋતુમાં આપણે ખાલી એટલું જ સેક્રિફાઈસ કરવું જોઈએ કે પ્રભુ અમે તને ટાઈમ આપવા તૈયાર છીએ અને અમે તમને પ્રેમ આપવા તૈયાર છીએ અને અમે તમારા રસ્તા પર ચાલવા તૈયાર છીએ. ફક્ત શેતાન તમે દૂર રાખજો અને શેતાન જ્યારે બી તમને બોલાવે ને, જ્યારે બી તમને હેરાન કરે ને, ફક્ત એનું સાંભળતા નહીં, કારણ શેતાન સાથે તમે નથી જીતી શકવાના. ફક્ત પ્રભુ સાથે વાત કરીને, પ્રભુ સાથે પ્રાર્થના કરીને ત્યારે જ તમે શેતાનને જીતી શકશો. પ્રેઝ ધ લોર્ડ. મનીષા ટીચરે પૂછ્યા તો અમે ચારે લોકો ઘણું એના ઉપર મને ચિંતન કરતા હતા કે આમાં શું લખી શકાય. મેં સેલુને પણ પૂછ્યું, સેલુ શું સેક્રિફાઈસ થઈ શકે છે? તો જ્યારે લખવાનું પૂરું થયું ત્યારે સેલુ તમે સજેશન આપ્યું.
તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એવો હતો કે હાઉ કેન આઈ મેક ધીસ લેન્થ મિનિંગફુલ. તો લેન્થ મિનિંગફુલ બનાવવા માટે બહુ કોમન વસ્તુ છે. લોકો એમ કહે છે કે ચલો આ લેન્થમાં આપણે નોનવેજ નહીં ખાઈએ, આ લેન્થની અંદર આપણે પ્રાયશ્ચિત વધારે કરીશું. તો એની સાથે સાથે લોકોને પ્રભુની સાથે ભેળા મળીને લાવવાની જરૂર છે કે પ્રભુના વચન પોતાની સુધી નહીં પણ લોકો સુધી પણ પહોંચાડવા જરૂરી છે. પ્રભુના વચનને મહત્વ આપવું અને એના ઉપર મનન ચિંતન કરવું જરૂરી છે કે ફાધર બોધ આપે છે તો પછી માસ સુધી જ રહેશે અને ઘર સુધી નથી લઈ જતા. તો એ ઇમ્પોર્ટન્સ આપવું પણ જરૂરી છે. અને દરરોજ ઓછામાં ઓછું પ્રભુનું એક વચન વાંચી અને એનો મિનિંગ જાણવાનો. કારણ કે જ્યારે પણ તમે વચન વાંચશો એનો મિનિંગ કંઈક નવો નીકળશે તમારા માટે, એનો કોન્ટેક્સ્ટ તમારા માટે રોજ કંઈક જુદો હશે. તો એને મહત્વ આપવાની જરૂર છે. અને સેકન્ડ ક્વેશ્ચન એમનો એવો હતો કે વોટ ઇઝ ધેટ વન થિંગ ધેટ યુ વોન્ટ ટુ સેક્રિફાઈસ ફોર ધ લોર્ડ. તો જ્યારે અમે આ ક્વેશ્ચન ઉપર વિચારતા હતા તો ઘણા મનન ચિંતન પછી એવું કે કશી બેડ હેબિટ તો છે જ નહીં, શું સેક્રિફાઈસ કરીશું. સો એના માટે બેડ હેબિટ્સ તો ઠીક છે, બટ સાથે સાથે જે આપણી રોજિંદા જીવનની અંદર જે આપણે બીજાને હર્ટ કરી દઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ આપણા ગુસ્સાથી કે આપણા કોઈ પણ બિહેવિયરથી એ કરવાનું ટાળીએ, પોતાના સુધી રાખીએ. અને બીજું કે પોતાની હેલ્થને પ્રાયોરિટી આપવાની ટ્રાય કરીશું. લોકો પ્રભુ માટે કંઈ પણ મતલબ જે સેક્રિફાઈસ કરતા હોય છે એ રીતે સેક્રિફાઈસ કરતા હોઈએ છે કે ચલો આજે કોઈને કોઈ નશો હોય તો કે આ છોડી દઈશ, આ છોડી દઈશ, આ છોડી દઈશ. એ રીતે સાથે પોતાની જીવનને ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલી હેલ્ધી બનાવવાની કોશિશ કરવી જોઈએ. તો એના માટે જે પણ તમને નડતું હોય એ સેક્રિફાઈસ કરવાની જરૂર છે. આઈ વુડન્ટ બી એબલ ટુ પુટ ધેટ ઇનટુ વર્ડ્સ, બટ આ બે આન્સર્સ હતા. એક વસ્તુ એ રહી કે મીનિંગફુલ કઈ રીતે બનાવી શકાય એમાં કે મને પર્સનલી એવું લાગે છે કે આ તપ ઋતુમાં લોકોને ભગવાન દેખાય છે, તપ ઋતુ પછી તો દેખાતા જ નહીં. તો મેં વાંચ્યું હતું કે ભગવાન ઓક્સિજનની જેવા છે, એ ભલે દેખાતા નથી પણ એ ચારે બાજુ હોય છે, આપણી આજુબાજુ બધે જ હોય છે. તો હું એ કહેવા માંગીશ કે તપ ઋતુમાં તો ભલે આપણને દેખાય, ભલે આપણી આજુબાજુ રહે, પણ બીજા દિવસોમાં પણ આપણી આજુબાજુ રહે અને આપણને ફીલ થાય એવું કરીએ. અને એક વસ્તુ છોડવામાં જો આપણે કહું તો એક આપણો અહંકાર અને એક આપણું કપટી મન, જો એ આપણે છોડી દઈશું તો આપણે પ્રભુની નજીક 100% આવી જઈશું. સ્પેશિયલ આઈ કેન સે આપણે છે ને આપણે બધા તો અહીંયા જોડે જ છે પ્રભુની, આપણને પ્રભુએ આજે નિમ્યા, બરોબર? તો થેન્ક યુ પ્રભુ સુનો. બટ એક છે ને ખોવાયેલું ગેટું હશે, એક ખોવાયેલું ગેટું બધાને ખબર હશે કોણ હશે, કહેવાની જરૂર નથી. બટ પ્રાર્થના કરો અને એને મનાવો કે પ્રભુ ઈશ્વરની નજીક આવે, તો તમે બી આશીર્વાદ થશો અને એને બી આશીર્વાદ મળશે. એનાથી આપણી તપ ઋતુ છે ને સફળ બનશે. અને બીજી વસ્તુ છે શું ફોરગીવ કરી શકાય, બહુ વસ્તુઓ છે. માનવી માત્ર ભૂલને પાત્ર, બરોબર? આપણી જોડે બહુ બધું છે પ્રભુ ઈશ્વર માટે ગીવ કરવા. પોતાની વરીઝ, પોતાની ચિંતાઓ છોડી દો. મને જ્યારે ચિંતા આવવાની ક્યારેક કે કંઈક તો મળતું નથી તો એક સીધી વસ્તુ કર્યું અને બહુ પાવરફુલ છે. બાઇબલ લઈને બેસવું અને પ્રે કરવું કે પ્રભુ ઈશુ હું આ બાઇબલની મને એક એવી વર્સ બતાવજો જે મારા માટે હોય. પછી હું બાઇબલનો વચન ખોલું અને જે વર્સ મારા સામે આવે ને વાંચું અને મારા માટે વર્ક કરે છે. તો તમે પણ ટ્રાય કરજો, ક્યારેક તો તમને મદદ કરશે. અને બીજી વસ્તુ છે જજ. ક્યારેક બી છે ને જજ ના કરતા, કેમ કે પ્રભુ ઈશ્વરે કીધું છે કે જેણે પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે. બધા પાપી છે, બરોબર? કન્ફેશન કરવું બહુ જરૂરી છે. કન્ફેશન કરશો તો પાપની મુક્તિ મળશે. આ વસ્તુ બાઇબલમાં પણ લખેલી છે. અને બીજી વસ્તુ ગોસિપ ના કરવી. જજ કરવું એમાં આવી ગયું, બટ ગોસિપ ના કરવી. ગોસિપ કરવું બી પાપ છે. કોઈ બી પાપ નાનું કે મોટું નહીં હતું, પાપ હોય છે, બરોબર? સો બધા પ્રે કરજો, ડેલી બાઇબલ રીડ કરજો, શક્તિ મળશે. આમેન. પહેલો ક્વેશ્ચન છે કે તપ ઋતુને વધારે મિનિંગફુલ કેવી રીતે બનાવીશું. બાય પ્રોફેશન એઝ અ હું ટીચર છું અને મારા સ્ટુડન્ટ્સ એક છે જે સ્ટાન્ડર્ડ 6માં અભ્યાસ કરે છે. હું મેથ્સનો ટીચર છું. લાસ્ટ સન્ડે એવું થયું કે મારા જે સ્ટુડન્ટ છે નામ સાક્ષી છે અને એના પપ્પા છે તે એક્સપાયર થઈ ગયા. તો મેં નક્કી એવું કર્યું છે, એ બે સ્ટુડન્ટ છે મારો, મેં એવું નક્કી કર્યું છે કે એ લોકોને જ્યારે બી મેથ્સની કે કોઈ બી રિલેટેડ સ્ટડીની જરૂર હશે ગમે ત્યારે હું એમને ફ્રી કરાવીશ, એમની જોડેથી કોઈ બી ફીસ નહીં લઉં. બીજી એક વસ્તુ છે કે
એક એવું કહેવામાં આવે છે કે if you talk in an appropriate way which sends the actual message then your 99.99% problems will be solved. મીન્સ જ્યારે આપણે કોઈ પણ બુક વાંચીએ છીએ જેમ કે બાઇબલ વાંચીએ છીએ કાં તો કોઈ બી જે બુક્સ આપણને એક હેલ્પફુલ થઈ શકે, તો એમાં એક મેસેજ એ છે કે તમે એ બુકને જ્યારે વાંચો છો, જ્યારે બાઇબલ વાંચીએ છીએ તો એનો રિયલ મિનિંગ આપણે સમજીએ, ખાલી વાંચવા કરતાં ના વાંચીએ. બીજું છે કે તમારા જીવનની કઈ બાબત છે જે તમે પ્રભુ માટે સેક્રિફાઈસ કરવા માંગો છો. હું ફરીથી એઝ અ પ્રોફેશનલ ટીચર છું, જ્યારે સ્ટુડન્ટને મતલબ કે ના ખબર પડે કાં તો એ હોમવર્ક નથી લાવતો, તો અત્યારે કેવું છે કે આપણે હાથ ઉપાડીએ છીએ તેની પર. પણ હું એને ઓછું કરીશ, હું એને સેક્રિફાઈસ કરીશ. પછી એંગર છે તેને પણ હું સેક્રિફાઈસ કરીશ. પ્લસ આપણે ક્યારેક એવી વસ્તુમાં કોઈ જેમ કે કોઈ બે પર્સનની વાત છે અને એને આપણે જાણતા નથી, કોઈ થર્ડ પાર્ટી આવીને આપણને કહે છે કે ભાઈ આને આ કર્યું છે, આપણે વાત જાણ્યા વગર જ કોઈ સીધા તૂટી પડીએ છીએ કે ભાઈ તે આમ કેમ કર્યું ને આમ કેમ કર્યું. આ વસ્તુ બી આપણે હું છોડવા માંગુ છું. આપણે દરેક જણ જાણીએ છીએ કે આવું બને છે. અને બીજું છે કે જે બેડ હેબિટ્સ છે દરેકમાં હોય છે, આપણે બધા જાણીએ છીએ, અને તે પણ હું લીવ કરવા માંગુ. Not good in Gujarati, so please cooperate with my English. Yeah. So I have heard right now so many people are like they're sacrificing big things. Actually, like your arrogance, like your anger and stuff. But I really don't know all this stuff right now. I'm just 17 and small, so I'm too much into my phone. Like ma'am said, "Utte aise jaake you like, where is my phone?" And if it's not charged, it's like I'm almost dead that time. So the second question which asks you about the sacrifice you want to make this time. So I'm about to sacrifice a small thing, which is my screen time. I know it's not me. So many of you do that, right? So I would suggest you to skip your screen time as well. I will also read Bible. I'm very new at it. इसीलिए मैं यहाँ के बाइबल जो क्विज है उसमें आती थी, मुझे बहुत सारी चीज़ें नहीं पता है. So this time I'm reading my Bible properly. I follow stuff and yeah, that's it. My teammates, they wrote quite nice things also, but like their anger issues and reading Bible. Most probably I will do my screen time this time because I'm a lot different. Thank you. લાઈફમાં વાત પૂરી કરું કે આ બધા જ પ્રોબ્લેમ હોય આપણા લાઈફમાં, અને આપણા જે પણ વાતો આપણે છોડવા માંગીએ છીએ કે આ કરીશ, પેલું કરીશ, ફલાણું કરીશ, એ કરીશ, આ બધાનો મૂળ મારા મંતવ્ય મુજબ એ છે કે માણસમાં રહેલો ઘમંડ એ બધું જ મૂળ પાપ છે. જો તમે તમારામાં રહેલો ઘમંડ ઓળખી જાઓ કે આ મારો ઘમંડ છે, મારી જોડે પૈસા છે, મારી જોડે પાવર છે, મારી જોડે ખૂબસૂરતી છે, મારી જોડે બરોબર કોઈ પણ જાતનો ઘમંડ તમારી જોડે હોય, હું અહીંનો પ્રમુખ છું, ખલાણાનો પ્રમુખ છું, બરોબર, એવો કોઈ બી ઘમંડ તમારા મનમાં હશે ને તો તમે આગળ કોઈ સારું કામ નહીં કરી શકો. તમારી લાઈફમાં જો ઘમંડ કાઢી શકો તો એ સૌથી સારામાં સારી વસ્તુ છે. અને બીજી વસ્તુ, પ્રભુ જોડે લાગણીનો સંબંધ રાખીએ, નહીં કે માંગણીનો. તમે ક્યારે પણ આવો પ્રભુ જોડે તો માંગણી લઈને આવશો, લાગણી સાથે આવો તો તમારો સંબંધ પ્રભુ સાથેનો હંમેશા સારો રહેશે અને તમારી લાઈફ સારી.